जी नमस्कार मित्रों, गुड मॉर्निंग, जय हिंद। बात થઈ રહી છે ઇન્ડિયન આર્મીના જવાનો। અત્યારે રિઝલ્ટ આવી ગયું છે, ભરતી થવા જઈ રહ્યા છે અને રનિંગ બી કરતા હશે। જો મિત્રો આપણે ઇન્ડિયન આર્મીની ભરતીમાં જઈએ તો ખાસ ધ્યાન તો એ રાખવાનું છે, આપણું સ્ટેમિના જાળવી રાખો, સતતના સતત 2 ટાઈમ પ્રેક્ટિસ કરો, એક્સરસાઇઝ કરતા રહો, જેટલું બને એટલું સૌથી વધુ મહેનત કરો। સૌથી વધુ મહેનત કરો એટલે મતલબ તમારાથી 30-70 સાચા હોય તો તમારે 100નું ફિઝિકલ મારવું જરૂરી છે। એટલે મતલબ એક્સેલન્ટ ફર્સ્ટ ગ્રુપમાં આવવાનું તમારે, તો તમારો સિલેક્ટ થવાનો પૂરેપૂરો ચાન્સ છે। જો મારા દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરથી જો મારા ભાઈઓ હશે ઇન્ડિયન આર્મીની તૈયારી કરતા હશે, મતલબ તગડી મહેનત કરો, મતલબ તગડી। એવું જરૂર રાખો કે તમે ફર્સ્ટ ગ્રુપમાં આવી શકો। જ્યારે તમે રનિંગ કરતા હશો ત્યારે મતલબ ભરતીની અંદર તમે જાઓ તો તમને બેન્ચ બનાવશે 100ની કે 200-300ની બેન્ચ બનાવે, કોઈ નક્કી નહીં। અમારા વખતે તો 200-300 તો બી અમે એક્સેલેન્ટ મારી દીધેલા। જે કમ્પ્લીટ તૈયારી કરે છે એ તો એક્સેલેન્ટ મારી દે, ગમે તે રીતે બી ઘૂસી જશે અને વાગી જશે કમ્પ્લીટ રન। પહેલા રાઉન્ડ તમે એક સ્ટેપથી મારો, બીજો, ત્રીજો, ચોથો રાઉન્ડ તમારે જીવ જાન આલ દેવાની, મતલબ એમ જીગરી ખેંચી લેવાનું બેન્ટું, તો તમારે 100% 100નું ફિઝિકલ વાગી જશે। ઓકે, જય હિન્દ, જય ભારત।